નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો ભરૂચ જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર માર્ચ 2026 એસએસસી બોર્ડના પરિણામો 2 દિવસ પહેલાં આવી ગયા અને આ પરિણામો આવતાની સાથે જ જેને કહી શકાય કે કંઈક વિદ્યાર્થીઓના સ્વપ્ન સાકાર થયા તો કંઈક વિદ્યાર્થી વાલી અને વિદ્યાર્થી શિક્ષકોના સ્વપ્ન રોડાયા છે। ત્યારે કંઈક વિદ્યાર્થીએ આ બોર્ડની પરીક્ષાની અંદર ઝરહળતી સફળતા મેળવી છે અને એનો જસ જે છે એ વિદ્યાલયના શિક્ષકો, આચાર્ય અને એના માતા પિતાના ફાળે જાય છે। ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ ખાતે દર્શક મિત્રો આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। બોર્ડની પરીક્ષાની અંદર ઝરહળતું પરિણામ મેળવી અને તેજસ્વી તારલો આ જંબુસર તાલુકાના 5 કિલોમીટરથી દૂર એવું કલક ગામ આવેલું છે અને આ કલક ગામની અંદર જે 10મા ધોરણનો એક વિદ્યાર્થી છે અને જંબુસર તાલુકાની અંદર જેને કહી શકાય કે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો છે અને સારા એવા ટકા મેળવી અને પરિવાર, કુટુંબ અને સમાજનું જેને કહી શકાય કે નામ રોશન કર્યું છે। તો એવા પરિવારની મુલાકાતે આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। દર્શક મિત્રો, આ જંબુસર તાલુકાના કલક ગામનું ગોંદરું છે અને કલક ગામના ગોંદરાની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમાજ અને વણકર સમાજ જેને કહી શકાય એવું એક ખોરડું આપને બતાવી દઉં। કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આપણને આ દ્રશ્યો બતાવી રહ્યું છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। આ એક એવું ખોરડું છે, આ એક મકાન છે કે 10મા ધોરણની અંદર જેને કહી શકાય કે બોર્ડના પરિણામો આવ્યા અને બોર્ડના પરિણામોની અંદર આ વિદ્યાર્થી જે છે વિદ્યાર્થી ફર્સ્ટ નંબર પર આવ્યો છે। એની કાનમ એક્સપ્રેસ ન્યૂઝ એક વિશેષ મુલાકાત માટે જઈ રહ્યું છે। ત્યારે દર્શક મિત્રો, આ વિશાલભાઈ જે છે આપણા કાનમ એક્સપ્રેસ ન્યૂઝની જે ચેનલ છે ચેનલના વિશેષ આજે મહેમાન બન્યા છે અને વિશેષ આપણે એક અહેવાલ એમની પાસેથી મેળવીશું કારણ કે આ વિશાલભાઈ જે વિદ્યાર્થી છે એ એક સમાજ માટે, એક વિદ્યાર્થી વર્ગ માટે, ગામ માટે ગૌરવરૂપ અને પ્રેરણારૂપ છે। વિશાલભાઈને પૂછીશું। વિશાલભાઈ, શું નામ આખું આપનું? મારું નામ પરમાર વિશાલ સંજયભાઈ છે। બરાબર। અહીંયા કલક ગામમાં રહો છો? હા। કઈ સ્કૂલમાં ભણતા હતા? શ્રીમતી એચ.એસ. શાહ। શ્રીમતી એચ.એસ. શાહ સ્કૂલમાં કેટલા ટકા આપણે મેળવ્યા છે? 99.36 PR અને 96%। એટલે પર્સન્ટાઇલ રેન્ક કેટલી છે? 99.36 અને ટકા કેટલા છે? 96%। 96% છે। હવે વિશાલભાઈ, આપણને પૂછીશ કે આપ જ્યારે ભણતા હતા ત્યારે એચએસમાં દાખલ થયા અને આટલા સરસ ટકા મેળવ્યા ત્યારે આપણે કેટલા ટકા ધાર્યા હતા અને કેટલા આવ્યા? મેં અહીંયા ટાર્ગેટ 95 ધારેલા પણ 96% આવી ગયા છે। 96% આવી ગયા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળ પુસ્તકોનો ભંડાર છે વિશાલભાઈના ઘરે અને આ પુસ્તકોની અંદર એમણે ટાર્ગેટ બનાવ્યું છે, ટાઈમ ટેબલ ગોઠવ્યું છે અને એક જ લક્ષ્ય જેને કહી શકાય એ એક લક્ષ્ય એમણે પ્રાપ્ત કર્યું છે। ત્યારે વિશાલભાઈ, એવું પૂછીશ કે આપણા પપ્પા અને મમ્મી શું કરે છે? મારા પપ્પા ખેતી કામ કરે છે અને મારા મમ્મી ઘરકામ કરે છે। ઘરકામ કરે છે। પપ્પા કેટલું ભણેલા છે? પપ્પા 10 પાસ। 10। તો આ વિશાલભાઈએ જબરજસ્ત સિદ્ધિ મેળવી છે દર્શક મિત્રો। ત્યારે આપણે વિશાલભાઈને પૂછીશું કે વિશાલભાઈ, આપ 9મા ધોરણમાં હતા, 10મા ધોરણમાં આવ્યા ત્યારે 9મા ધોરણથી જ તૈયારી આરંભી દીધી? હા। કેટલા કલાક વાંચતા હતા? મેં લગભગ 5-6 કલાક 5-6 કલાક વાંચતા? હા। 10મા ધોરણમાં? હા। ટ્યુશન ક્લાસમાં? ટ્યુશન ક્લાસ 2 કલાક ને ઉપર એક્સ્ટ્રા એટલે ટ્યુશન ક્લાસમાં બી જતા હતા? હા જતા। કયા ટ્યુશન ક્લાસમાં? પરમ એજ્યુકેશન। હા। ત્યાંના ગુરુજીઓ દ્વારા પ્રેરણા મળી? હા। ગુરુજી ત્યાંના ખૂબ જ સરસ હતા, મને જ્ઞાન સાથે એમ નોલેજ બી આપતા હતા, બધું બી આપતા હતા। હા, બરાબર। હવે આપ જ્યારે 6 કલાક વાંચતા હતા અને આટલા જબરજસ્ત ટકા મેળવ્યા છે દર્શક મિત્રો, ત્યારે વિશાલભાઈને પૂછીશું કે આપ જ્યારે એચએસમાં ભણતા હતા ત્યારે આપના કોઈ પ્રિય શિક્ષક? હા, પ્રિય શિક્ષક લગભગ બધા જ મારા વિષય શિક્ષક મને પ્રિય હતા, મને ખૂબ જ ગમતા હતા। એ બધા જ મને ખૂબ સારી રીતે ભણાવતા હતા, બધું સારી રીતે આપતા હતા। આપના પિતા જે છે એ ખેતી કામ કરી રહ્યા છે અને ભણવામાં આપણને કોઈ સંઘર્ષ કરવો પડી રહ્યો હોય, ભણવામાં આપણને કોઈ તકલીફ પડી હોય એવું? ના એવું કંઈ નથી, મને મારા માતા પિતાએ બધું જ પૂરું પાડેલું છે। માતા પિતાએ બધું પૂરું પાડેલું છે? હા। બરાબર। હવે તમને ગમતો વિષય કયો? મને ગમતો વિષય ગણિત અને વિજ્ઞાન। ગણિત અને વિજ્ઞાન આપણને ગમતો વિષય છે તો એમાં સારા માર્ક્સ આવે? હા। મારા વિજ્ઞાનમાં 99 અને ગણિતમાં લગભગ 98 જેવા। 98 માર્ક આવ્યા છે। બોર્ડમાં આપણે જ્યારે પરીક્ષા આપી ત્યારે આપણને કોઈ ભય હોય, ડર હોય, બોર્ડમાં કોઈ કડવા અનુભવો થયા હોય એવું? ના, એવા મારા શાળાના શિક્ષકો અને મારા ટ્યુશનના શિક્ષકોએ મને એવો કોઈ ડર અનુભવ જ નથી દીધો। હા। હવે આપ શું કરવા માંગો છો? હવે હું 11th 12th સાયન્સ પછી ત્યારબાદ યુપીએસસી જીપીએસસી નું પ્લાન કરી રહ્યો છું। યુપીએસસી જીપીએસસી નું પ્લાન કરી રહ્યા છો? સરસ। એટલે 11 12 સાયન્સ પછી આપ યુપીએસસી જીપીએસસી કરશો? હા। આ જે આપણા જબરજસ્ત આ ટકા આપણે મેળવ્યા છે અને આ પ્રેરણા આપણને ક્યાંથી મળી? મને મારા પ્રેરણા
મારા ગુરુ ડૉક્ટર બી આર આંબેડકર, સ્વામી વિવેકાનંદજી અને તેઓ લોકો પાસેથી મળેલી છે. એટલે આપે ડોક્ટર બી આર આંબેડકરને આપે વાંચ્યા છે? હા વાંચેલા છે. વાંચ્યા. સ્વામી વિવેકાનંદને પણ? હા. તો આપ યુપીએસસી જીપીએસસી પાસ કરીને આગળ વધશો? હા મને યુપીએસસી જીપીએસસી ક્રેક કરીને આઈપીએસ બનવું છે. આઈપીએસ બનવું છે. ખૂબ સરસ. હવે આપ અહીંયા જે વાંચી રહ્યા હતા, આપે કીધું કે 5 થી 6 કલાક વાંચતો હતો, તો આપ મોબાઈલનો કેટલા ટાઈમ ઉપયોગ કરતા હતા અને મોબાઈલનો આપણને કોઈ સહકાર મળ્યો? મેં મેક્સિમમ 2-3 કલાક યુઝ કરતો હતો, પણ એમાંથી વધારે પડતું ભણવાનું કે એવું કંઈ જોતો હતો. બરાબર. મોબાઈલમાં બીજી કોઈ વસ્તુ જોતા હોય? હા, સોશિયલ મીડિયા યુઝ કરતો હતો, પણ થોડુંક. અને એજ્યુકેશનમાં તમે મોબાઈલનો ઉપયોગ? હા યુઝ કરેલો. દર્શક મિત્રો, અત્યારે મોબાઈલનો યુઝ કરતા જે લોકો છે એમના માટે પણ પ્રેરણારૂપ કિસ્સો છે. આ ભાઈ વિશાલ તાલુકામાં ફર્સ્ટ આવ્યા છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હતા, પરંતુ શિક્ષણ માટે, એજ્યુકેશન માટે પણ મોબાઈલનો ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ અત્યારે આગળ આવી રહ્યા છે. અને આ વિશાલભાઈ જે છે એ જીપીએસસી કે યુપીએસસી પાસ કરી અને એમના જે સંત મહાપુરુષો છે, બંધારણના ઘડવૈયા છે, એમનામાંથી પ્રેરણા મેળવી અને જબરજસ્ત આયોજન કરી રહ્યા છે. ત્યારે વિશાલ ભાઈ, આપણને હું પૂછીશ કે આપ કેટલો ટાઈમ રમવા માટે જતા હતા, ફરવા માટે? મેં રમવા માટે લગભગ 1-2 કલાક કાઢતો હતો. શું રમતા હતા? ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ સિવાય બીજું કંઈ? ક્રિકેટ, કબડ્ડી વગેરે રમતા હતા. સ્કૂલમાં પણ રમ્યા હશો? હા, સ્કૂલમાં રમેલો ને. રમ્યા હશો. બરાબર છે. હવે આપણે વાત કરીએ દર્શક મિત્રો કે વિશાલભાઈ આપણને જણાવ્યું કે એની જે કેટલા કલાક વાંચતા હતા, મોબાઈલ ટેકનોલોજી એનો કેવી રીતે ઉપયોગ કરતા હતા, તમામ બાબતો આપ જાણી. હવે હું તમને પૂછીશ કે આપ અત્યારના જે યુવકો છે, યુવાનો છે અને આપે શિક્ષણનો સદુપયોગ કર્યો છે, તો અત્યારે પણ સમાજના યુવાનો છે, તો એમને આપ શું પ્રેરણા આપવા માંગો? મેં એમને એવું જ કહેવા માંગીશ, પ્લીઝ એજ્યુકેટ, એગિટેટ એન્ડ ઓર્ગેનાઇઝડ. બરાબર. બીજું તમને એવું લાગી રહ્યું છે કે સમાજના જે યુવાનો છે એ યુવાનોએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ? હા દૂર રહેવું જોઈએ. વ્યસનોથી શિક્ષણ પર અસર પડી શકે? હા પડી શકે છે. બીજું કે મોહલ્લામાં, ફળિયામાં જે મિત્રો હોય, મિત્રો સાથે આપ ફરતા હશો, એવા મિત્રોમાંથી આપણને કોઈ પ્રેરણા મળી હોય? હા, લગભગ વ્યસનથી દૂર રહેવાનું, એવું બધું વગેરે. સ્કૂલમાં આપણા મિત્રો કેવા હતા? સ્કૂલમાં મારા મિત્રો ખૂબ સારા હતા, ખૂબ સારા હતા. એવા કોઈ મિત્રનું નામ યાદ હોય એવું? હા, આર્યન છે, વીર છે વગેરે. બરાબર છે. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આ હતા વિશાલભાઈ. અને આ વિશાલભાઈની જે વાત કરી, આપણે જોયું કે ભાઈ આ પ્રમાણે એજ્યુકેશન મેળવી અને તાલુકામાં આ વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યો છે. સામાન્ય વર્ગ કહી શકાય. અને પોતાના પિતા ખેતી કામ કરી રહ્યા છે અને આ રીતે તાલુકાની અંદર પ્રથમ નંબર હાંસલ કર્યો છે વિશાલભાઈએ. ત્યારે એમના પિતાને પણ આપણે મળીશું અને એમના પિતાની મુલાકાત લઈશું. શું નામ છે આપનું? સંજયભાઈ. સંજયભાઈ, શું કરો છો આપ? ખેતી કામ જ કરું છું. ખેતી કામ. કલક ગામમાં જ રહો છો? કલક ગામમાં રહું છું. કલક ગામમાં જ રહો છો. તમને એવું લાગે છે કે આ વિદ્યાર્થીઓ, લોકો બાળકોને ભણવા માટે શહેરમાં જાય છે, સારું એજ્યુકેશન બાળકો પ્રાપ્ત કરે, અને કેટલાક લોકો શહેરમાં જાય છે, પણ ગામડામાંથી દર્શક મિત્રો આ વિદ્યાર્થી આટલું જબરજસ્ત એજ્યુકેશન મેળવ્યું છે, તો ગામડાની અંદર આપના વિદ્યાર્થીને આપે કેવી રીતના પ્રેરણા પૂરી પાડી? હા, મેં એની પાછળ આમ બહુ ધ્યાન દેતો હતો. ધ્યાન દેતો એને ભણવા માટે, વાંચવા માટે, એને રમવા જતો હોય ને બોલાવતા હોય? અમુક જવું બોલાવવાનું. પછી થોડા રમે, પછી આવે હીરો, પછી ચોપડી બોપડી લઈને વાંચે છે બધું. તમે ખેતી કામ કરો? ખેતી કામ. કેટલું ભણેલા છો? 10 ભણેલા છો. શું રિઝલ્ટ આપણો કેટલા ટકા હતા? એટલે હું ફેલ થયેલો છું. દર્શક મિત્રો, જોયું કે આ વિશાલભાઈના પપ્પા 10મું ધોરણ ભણતા હતા અને 10મું ધોરણની અંદર જેને કહી શકાય કે જે પ્રમાણે, અને આ બાળકે જે છે એ ઉન્નતિના શિખરો સર કર્યા છે. ત્યારે કહી શકાય કે આ પિતા, કારણ કે એવું કહી શકાય કે બાળકની જે કેળવણી છે, કેળવણીની અંદર કુટુંબ એ ઉમદા ગુણોની જનની છે અને કુટુંબ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે પિતાની પ્રેરણાથી જેને કહી શકાય કે આ વિશાલે જે સિદ્ધિઓ મેળવી છે, જે સિદ્ધિ હાંસલ કરી છે, એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કહી શકાય. એમના મમ્મી પણ આપણી સાથે જોડાયા છે. એવું કહી શકાય કે બાળકના વિકાસમાં સાયકોલોજી એમ કહે છે કે માતાનો અનન્ય ફાળો હોય છે. માતાનો પ્રેમ તો હોય જ, પરંતુ બાળકની કેળવણીમાં એવું કહેવાય કે એક માતા 100 શિક્ષકની ગરજ સાડે છે. ત્યારે આ વિદ્યાર્થી જ્યારે તાલુકામાં ફર્સ્ટ આવ્યો છે, ત્યારે એમના
માતા જે છે માતાશ્રી છે એમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ગંગાબેન સંજયભાઈ. માઇક નહીં પકડતા. ગંગાબેન, શું ભણેલા છો આપ? 10 પાસ. આપ પણ 10મું ભણેલા છો. કેટલા ટકા હતા આપના? 56%. 56%. સરસ. હવે આ વિદ્યાર્થીને આપણે જે શિક્ષણ આપ્યું એને તાલુકામાં ફર્સ્ટ આવ્યો, એમાં આપણો ફાળો કેટલો? બહુ ખૂબ ધ્યાન આપતી. કેટલા વાગે ઉઠતો હતો એ વાંચવા માટે? 4 વાગ્યાનો વાંચતો. 4 વાગે વાંચતો હતો. રમવા જતો હતો? રમવા તો ઘેર ને એવું જતો. હવે આ બાળક તમારું 11-12 સાયન્સ કરવાનું કહે છે અને મોટો અધિકાર બનશે તો તમે કેવા સ્વપ્ન જુઓ છો? બસ સારા જ સપના. સારા સ્વપ્ન જુઓ છો. અને હવે અને તમને ભણાવવામાં કેવી કોઈ તકલીફો પડી હોય એવું? ના કઈ તકલીફ નહીં પડી અમને. ના. બરાબર. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના વિશાલભાઈ કે જેણે તાલુકામાં ફર્સ્ટ નંબર મેળવ્યો છે અને સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે આ પ્રેરણારૂપ જેને કહી શકાય કે કિસ્સો કહી શકાય. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. રમેશ પરમાર.